અને જો તમારી ફરજ કેટલી બધી છે ખબર તમને? તમારે ભજન શું કામ કરવું પડે? હું શું કામ કહું છું સત્સંગ ભજન કરજો એમ? તો કે તમે ભજન સત્સંગ કરો એટલે સૌથી પ્રથમ તમારું કલ્યાણ થાય. એ જબાની વાત મેં કરી એટલે કરી છે કે હવાર પડી જાય તોય ન આવે. વાતમાં વાત. બીજું તમારી ફરજમાં બીજું શું આવે ખબર છે? તો કે તમારા ઘરના સંગી હોય ને એ લોકોનું કલ્યાણ તમારે કરવું પડે. ત્રીજું તમારા ઘરના, પછી ચોથું તમારી આજુબાજુના હોય ને એનું કલ્યાણ કરવું. પાંચમું આખા વિશ્વનું અને ગુરુદ્વારનું મંગલ તમારે વિચારવું પડે નિરંતર. આપણે આવું એવું કયું પગલું ભરી દરેક જીવનું કલ્યાણ થાય? આપણે એવું કઈ રીતે હાલી કે દરેક જીવ પોતાનું તો દરેક વ્યક્તિ કરે, પોતાનો સ્વાર્થ કરે એ કઈ થોડી મોટાઈ છે. હું તમને જેમ છે એમ કહું ગુરુ કૃપાથી, મારા ઘરે મને કે એટલે હું જાઉં, બાકી હું મારા ઘરે જતો નથી. મને મોહ થાય નહીં. હું ન થાય? ન થાય. જેમ છે એમ કહું છું. યા સત્સંગ, ગુરુની કૃપા, અંદરની સ્થિતિ, મને મોહ ન થાય. સમજાયું હું બોલું? મોહ ન થાય મને, પણ મને ઓર્ડર આપવામાં આવે કે તું આવ તો જાવ. અને મારા ઘરે હું ગયો ને તો મારા ખીચામાં એક પૈ ન હોય ને તો મને એમ કીધું હોય ને કે તું નીકળી જા, એટલે હું હાલીને નીકળી જાઉં. મમ્મી મને કે પણ તને મૂકી જાય, મને ઓર્ડર આવી ગયો નીકળી જાવ. કારણ કે મારું આ વિશ્વમાં કાંઈ નથી. આ તો ગુરુની દયા છે. મને હાચવે, મને કોણ હાચવે? એટલે કહેવાનો મતલબ શું છે કે આ એની કૃપા છે. તો અંદરથી સ્થિતિ. તમે જીવનને દિવ્ય નહીં બનાવો તો કેમ હાલશે? તમારું જીવન દિવ્યતાને કેમ, તમે નસીબદાર છો આવા ગુરુ મળ્યા. તમે તમારા જીવનને દિવ્યતા કેમ ન આવે એમ? ન મળ્યો. કારણ કે જીવન તો પસાર થાય જ. તમે કઈ કરશો તોય પસાર થાય, કઈ નહીં કરો તોય પસાર થાય. તો આપણું જીવન આપણે કઈ જોતું, આ વ્યવહાર વહીવટ નથી. તમારી મૂળ સ્થિતિમાં વ્યવહાર વહીવટ કાંઈ નથી. હરજીવન બાપા હતા ને, હરજીવન બાપા પૂનમ હોય ને એટલે દરેકના ઘરે જતા. એટલે અમુક કે બાપા આવી ગયા પગાર લેવા, હપ્તા લેવા આવ્યા બાપા એમ કેતા. પછી બાપાને તો ઘરવાળા હતા ને એ થોડાક લઈ લેતા. મારે ઘરવાળા તો છે જ, બબુ મારો ઘરવાળો હે, પણ એનો સદુપયોગ કરે. મારે ઘરવાળા તો છે જ, મારી પાસે કઈ રીએ નહીં. મારે બબુઆ છે, બબુઆ હું બાપાની જેમ ચોયણી પહેરવું, ચોયણીમાં પૈસા નાખવા પડશે તો કઈક રીએ મારી પાસે. એને બાપા શું કરતા ખબર? કોઈક નાના માણા હોય ને, હા દીકો તમારે ફેમિલી ભૂપેન મામા બાકી જો મને હું યાદ નહીં. એ છે એટલે જો આમણે સુરેશભાઈ છે, વિલાસબેન છે. ના આ હરેશભાઈ છે, મંજુબેન એક કર નાખી છે ને એટલે એકમાં બાર વરમાં